સુરતમાં ફોસ્ટા દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સન્માનમાં ભાવભીની વિદાય સમારંભ યોજાયો, જ્યાં વેપારી સમાજે તેમના યોગદાનને બિરદાવી ઉષ્માભર્યું વિદાયમાન આપ્યું. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા દ્વારા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માનમાં ભાવનાત્મક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોસ્ટા કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગેહલોતના કાર્યકાળને યાદ કરીને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરાયેલા તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. વેપારી સમાજ સાથેના તેમના સુમેળભર્યા સંબોધનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. ફોસ્ટા દ્વારા તેમને શાલ ઉડાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અનુપમસિંહ ગેહલોતે આ સન્માન બદલ ફોસ્ટા અને વેપારી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સુરત શહેરમાં મળેલા સહકારને જીવનભર યાદ રાખવાની વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક વક્તાઓએ તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. વેપારીઓ તાળીઓના ગગડાટથી ગેહલોતને ઉષ્માભર્યું વિદાયમાન આપ્યું હતું.